પણ સાસે જેથી સાવધ સાપ્યો અને ઓલો કેસર ઝાલ્યો એકાંત પણ એને રમતો મૂકી દે તું રામ હે મને પોજો જેદી પરમાર ના ધણી. એમ કહેવાય છે કે સાસાજી પરમાર મૂળીની માલપા રાજની માલપા આકડા ઠસ કસેરી ફરી છે અને એમ કહેવાય છે કે ફરતા 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 દિલ્હીના બાદશાહનો કવિરાજ આવ્યો. કવિરાજ આવ્યો એટલું જ નહીં પણ ડાયરાની માલપા આવીને ડાયરાની માલપા હવને આનંદ મીંડો કરાવવાની ડુવાની રમસટ કરવા મીંડો. હા અને તેથી સાસાજી પરમાર મોજમાં આવી ગયા ને એ કવિરાજ બાપ માંગી લે. આજ સાસાજી પરમાર નું તને વચન છે માંગી આપું. અને તેથી દિલ્હીના બાદશાહનો કવિરાજ વિચાર કરવા માંડ્યો ઓહો હું બાદશાહનો કવિરાજ મારે શું વાતની કમી હોય મારે અહીં માંગવું પણ નહીં એક વખત સાસાજી પરમાર આગળ મારે માંગવું છે. અને તેથી સાસાજી પરમાર ને કવિરાજ કહેવા માંડ્યો કે હે સાસાજી પરમાર હું દિલ્હીના બાદશાહનો કવિરાજ છું મારે કોઈ વાતની કમી નથી પણ કદાચ જો હું માંગુ મને મળશે તો હું માંગુ નકર મારે માંગવું નથી. અને તેથી સાસાજી પરમાર એટલું બોલા કવિરાજ કદાચ સાસાજી પરમાર નું માથું માંગો તો ન આપું તો હું મૂળી ધણી સાસાજી પરમાર ને હો. અને તેથી કીધું કે હે રાજા તમારું માથું મારથી ન મંગાય પણ કદાચ જો મને વચન આપો પછી હું માંગુ. અને કવિરાજ તેથી એમ કહેવાય છે કે વચન લઈ અને સાસાજી પરમાર ને એમ કે હે સાસાજી પરમાર કદાચ જો મને માંગવાનું કહેતો હોય ને તો તારી માથે જે ઓલો તાજ રહ્યો ને એ તાજ મને આપી દે. અને તેથી સાસાજી પરમાર ને 18 અંગમાંથી વહી ગઈ હે કવિરાજ હું તમે માંગો એ તમને ભાન છે કે હા સાસાજી પરમાર હું ભાનમાં જ માંગુ છું. હું દિલ્હીના બાદશાહનો કવિરાજ છું મારે કોઈ વાતની તાણ નથી મારે કોઈ વાતની કમી નથી પણ કદાચ જો મને માંગવાનું કીધું હોય તો મારે એક તારી માથે જે તાજ હોય તાજ મને આપી દે. અને તેથી સાસાજી પરમાર કવિરાજ ને કહેવા માંડ્યો હે કવિરાજ સાંભળી લ્યો મારી વાત હું તમને તાજ આપી દઉં એની ના નહીં તો તમારે મને એક વચન દેવું પડશે. કે શેનું વચન? કે આજ સુધીમાં મારો તાજ કોઈને નમવો નથી અને નમવો ન પડે એવું એક મને વચન આપો પછી મારો તાજ તમને આપી દઉં. અને કવિરાજે તેથી વચન આપ્યું હે સાસાજી પરમાર આ ખોળિયાની માલપા પ્રાણ હશે ને ત્યાં સુધી તારો તાજ નહીં નમે. આ સાસાજી પરમાર મારું વચન છે. અને એમ કહેવાય છે કે સાસાજી પરમારે એ માથેથી તાજ ઉતારીને કવિરાજને અર્પણ કરી દીધો. અને કવિરાજ એ તાજ માથે પહેરીને ધીરે 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 એમ કહેવાય છે કે દિલ્હીની માલપા આવી આવે અને દિલ્હીનો બાદશાહ હાથીને અંબાડીની માથે આવ્યો આવે. અને વિચાર કર્યો ઓહો દિલ્હીનો બાદશાહ આવે છે મારે હમણાં એને સલામ કરવી પડશે. મેં સાસાજી પરમારને ના પાડી છે કે તારો મુંગટ કોઈને નમે નહીં. એટલે ખંભે પન્યું હતું ઓટા માથે પાથરી તાજને એક પર મૂકી અને ભેટાઈ વાળેલું પન્યું હતું એ માથે બાંધીને બાદશાહને સલામ કરીને બાદશાહ એમ કહેવાય છે કે હાથીની અંબાડી માથે બેઠો 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 જોઈ રહ્યો. અને વિચાર કર્યો કે કવિરાજ માથે તાજ હતો છતાં મને સલામ ન કરી એનું કારણ જાઓ કવિરાજને મારી કચેરીની માલપા બોલાવો. હે કે મારી કચેરીની માલપા બોલાવો. અને કવિરાજને એમ કહેવાય છે કે દિલ્હીને બાદશાહની કચેરીની માલપા બોલાવ્યા. અને બાદશાહ એટલું બોલા કવિરાજ કાલ હું હાથીની અંબાડીની માથે નીકળ્યો અને તમે સામે હાલ્યા આવતા ને તમારી માથે જે તાજ હતો છતાં મને સલામ ન કરી તાજને એક પર મૂકીને સલામ કરી એનું કારણ કે બાપુ એ સાસાજી પરમારનો તાજ હતો ને મેં એને વચન આપ્યું છે કે તારો તાજ કોઈને નમશે નહીં એટલે મેં એક પર મૂકી દીધો. તેથી એ દિલ્હીનો બાદશાહ એટલું કહેવા માંડ્યો કે હે કવિરાજ તમે શું બોલો ભાન છે કે હા બાપુ સાસાજી પરમારના તાજને મેં નમવા નથી દીધો મેં એને વચન આપ્યું છે કે નહીં નમે. કે તારો સાસાજી પરમાર હું માંગુ એ આપે કે હા કદાચ સાસાજી પરમાર આગળ માંગો સાસાજી પરમાર આપે બાકી જગતની માલપા એવો દાનેશ્વરી હું નથી ભાળતો. અને તેથી
એમ કહેવાય છે કે દિલ્હીના બાદશાહે કવિરાજને એમ કીધું તો હવે તારા સાસાજી પરમારને એમ કે મારે જીવ તો હાવજ જોઈ છે જા. વળી પાછો દિલ્હીના બાદશાહ આવો હુકમ કરી દે. કવિરાજ ફરતો 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 વળી પાછો મૂળીની માલપો આવ્યો આવી અને ડાયરાની માલપા વળી પાછો રમસટી દુવાની કરવા માંડ્યા. ને વળી પાછા સાસાજી પરમાર ઉભા થઈને એટલું બોલ્યા કે હે કવિરાજ માંગો માંગો કે માંગી લો કે હું માંગુ એ મળશે કે હા માંગો. અને તેથી એમ કીધું તો કે સાસાજી પરમાર તો મને એક વચન આપ પછી માંગુ કે કવિરાજ મારા સાસાજી પરમારના રાજની માલપા વચનની કિંમત ન હોય બાકી માંગી લો. માંગો એ પૂરું પાડી દેશે સાસાજી પરમારને. તેથી કવિરાજ એટલું બોલાતા કે સાસાજી પરમાર કદાચ મને માંગવાનું કહેતા હોય ને તો મારે જીવ તો હાવજ જોઈ છે બોલો આપજો. અને તેથી એમ કહેવાય છે સાસાજી પરમારને 18 અંગમાંથી વહી ગયો. ઓહો કવિરાજ શું માંગો છો કે હું જીવ તો હાવજ માંગુ છું. પણ તેથી સાસાજી પરમારે એટલું કીધું કે હે કવિરાજ મને 3 દીની અવધિ આપો. 3 દીની માલપા હું તમને જીવ તો હાવજ આપી દઈશ. કે કાંઈ વાંધો નહીં 3 દીની તમને મુદત છે. 3 દીની માલપા તમારા રજવાડાની માલપા હું બેઠો છું. જ્યારે હાવજ આપો તેથી જઈને જતો રહીશ. હા અને તેથી એમ કહેવાય છે કે સાસાજી પરમાર ઉભા થઈ પોતાની વિષભૂતાળી કુળદેવી ચામુંડાની આગળ જઈ અને 2 હાથ જોડી બેહી ગયા. તુહી ચામુંડા તુહી ચામુંડા તુહી ચામુંડા તુહી ચામુંડા. હા 1 દિવસ 2 દિવસ ને 3જી રાત મધરાજ થઈ અને મારી વિષભૂતાળી ચામુંડા આવ્યો. હે સાસાજી પરમાર હું 3 દિવસથી મારા ઓરડાની માલપા બેઠો છું. હે માં હે મારી કુળદેવ ચામુંડા તને હું નથી ખબર હે માં મારા આંગણાની માલપા એક કવિરાજ આવ્યો છે ને એને મારી આગળ જીવ તો હાવજ માંગ્યો છે માં. ઓહો એમાં હું મુંજાઈ ગયો બાપ. તારા કવિરાજ ને લઈ અને મારે ચોટીલાના ડુંગર માથે વિયો આવી જાય. જા હવારમાં દી ઉગે કદાચ જીવ તો હાવજ નો આપું તારે કુળદેવ ચામુંડા નો કહેવા હો. અને તેથી કવિરાજ ને દી ઉગ્યો ને કીધું કવિરાજ હાલો તમારે જીવ તો હાવજ જોઈ છે ને કે હા કે હાલો ચોટીલાના ડુંગર. એ કવિરાજ અને સાસાજી પરમાર આવે અને ચોટીલાના ચામુંડાને 3 તાજમ કરીને કીધું હે મારી ચામુંડા આ સાસાજી પરમાર તારી આગળ કાંઈ માંગ્યું નથી પણ આજ મારે જીવ તો હાવજ મારે આને દેવો છે ને મારી ચામુંડ હોય મને જીવ તો હાવજ દે. અને તેથી ચામુંડા ગાયબી અવાજ માંડ્યો કે હે મારા સાસાજી પરમાર મારા ડુંગરાની વાહેલા ભાગની માલપા વિયોદાની ખીણની માલપતિ જો કદાચ સામો દોડ્યો આવે તો એમ માનજક તારી ચામુંડા આપ્યો હતો. હા એ ડુંગરાની વાહે જઈ અને એમ કહેવાય છે સાસાજી પરમાર આમ હાવજ નીકળ્યો એટલે દોડીને દેહવાળી ચાલી લીધી. અને આ કવિરાજને એમ થયું કે ઓહો સાસાજી પરમાર હાવજને લઈને વિયો આવે પણ હું એને કેમ લઈ જાય. પછી કવિરાજે ડૂબો કીધો કે સાસે સાવજ સાપીયો કેસર દાલ્યો કાન હવે રમતો મૂકી દે રામ મને પગ્યો પરમારના ધણી. હે સાસાજી પરમાર ત્યાં આપ્યો ને મેં લઈ લીધો બાપ એને રમતો મૂકી દે. અને એવા ચામુંડા જેના કળ ભાગલાની માલપા હોય કદાચ 1 ને 21 હાવજ ન આપે તો મારી કળ ભાગલાની ચામુંડ ન કહેવાય.